સોનલ, ઝાડુ કાઢી લીધો હોય તો બેસને મારી પાસે થોડીક વાર. આ બસ થઈ જ ગયું છે ભાભી, 2 જ મિનિટ. ઓહો ભાભી, આજે સવારના સવારે ક્યાં ઉપડી? આજે તો કઈક મસ્ત તૈયાર થયા છો ને? હા, વટ પડે છે ભાભી. આજે કોઈ સ્પેશિયલ ફંક્શનમાં જાવ છો કે શું? અરે ગાંડી, સ્પેશિયલ ફંક્શન હોય તો શું એકલી જા? તમને બંનેને સાથે લઈને ના જાઉં? આ તો છે ને આપણી મહિલા મંચની મીટિંગ છે ને, એમાં જઈ રહી છું. વળી પાછી 2 વર્ષથી આપણે ત્યાં ટ્રીપ પણ નથી નીકળી, તો બસ એ જ બધું નક્કી કરવા જઈ રહી છું. ભાભી, 2 વર્ષથી આપણે ક્યાંય નથી ગયા, તો મસ્ત 4 દિવસની ટ્રીપ ગોઠવજો, ક્યાંક દૂર ફરવા જશું. અરે એ બધું કંઈ મારી એકલીના હાથમાં ના હોય. એ તો જે બધા નક્કી કરે એવી રીતના થાય. તો પણ છે ને હું મારું સજેશન ત્યાં મૂકીશ. ભાભી, તમે તો મહિલા મંચના સેક્રેટરી છો, બધાનો વિચાર કરીને કરો છો, તો તમારી વાત કેમ કોઈ માન્ય ન રાખે? ને બધાનો અરેન્જ કરો છો ને બીજા કોઈને તકલીફ પણ નથી પડવા દેતા. ભલે ભલે, આવે છે ને મને મોડું થાય છે. તમે બંને છે ને બપોરે જમી લેજો. મારી રાહ ના જોતા, મને આવામાં મોડું થશે. હા, ચાલો. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. ગઈ જેઠાણી બાઈ ગઈ ફરવા માટે. ચલો થોડી વાર આટો તો દઈ આવું. સોનલ, આપણા ભાભી કેટલા સારા છે ને. આપણને દેરાણીની જેમ નહીં પણ નાની બેનની જેમ જ રાખે છે. સાચી વાત છે ભાભી, તમે પણ મારું બહુ ધ્યાન રાખો છો. મને તો એવું લાગતું જ નથી કે મારે સાસરીમાં છું. મને તો પિયર કરતા વિશેષ અહીંયા પ્રેમ મળે છે. અરે બહુ વખાણ નહીં કર હવે. ચાલ જલ્દીથી બીજા બધા કામ ને રસોડાના કામ પતાવી લઈએ. ચાલો ચલો જેઠાણી બાઈ, ચલો. ઓહો લતાબેન, આજે કેટલા દિવસે ભૂલા પડ્યા હા અહીંયા. કેમ છે? બસ હમણાં તો 2-3 દિવસથી તમારા દર્શન દુર્લભ થઈ ગયા હતા ને. ઓહો લતાબેન, બહુ કામમાં પડી ગયા હતા કે શું? હા, 3 દિવસ થઈ ગયા, ભૂલા પડી ગયા છો. નહીં તો દિવસમાં એક આટું તો ખરું. એ વાત તો સાચી, પણ હું કાંઈ કામમાં ન હતી. હું તો મારા પિયરે ગઈ હતી. મારા ભાઈને ઘરે બાગો આવ્યો ને, તો એને રમાડવા ગઈ હતી. અચ્છા. લતાબેન, તમે ફોઈ બની ગયા ને? હા, આમ તો ફૂઈ બની ગઈ. પણ હું શું વિચારું છું, કેમ કોઈ દેખાના નથી? જેઠાણી ક્યાં ગયા છે? અમારા મોટા ભાભી છે ને, મહિલા મંચની મીટિંગમાં ગયા છે. અચ્છા. દિવાળી પછી ટ્રીપ નીકળે ને અમારી, હા. ઈ જ નક્કી કરવા ગયા છે. અચ્છા. બાપા, તમારી જેઠાણીની તો મજા છે. તમારી જેવી દેરાણીઓ ઘરમાં હોય તો એને ચિંતા શું કામની? એને તો આખો દિવસ, આજે કીટી પાર્ટી છે, આજે મહિલા મંચની મીટિંગો છે, પછી એને તો કોઈ બોલવા વાળું બી છે નહીં. એને તો બધું જ પાટલે છે. ખાઈને ખાટલે, ઉઠીને પાટલે. લતાબેન, તમે આ શું બોલો છો? અમારા મોટા ભાભી જ્યારે ઘરમાં હોય ને, અમારાથી વિશેષ કામ કરે છે ને બંને ટાઈમની રસોઈ પણ એ જ બનાવી દે છે. એ વાત બરાબર, પણ હું તમને એક વાત કહું, જો તમે ખોટું નહીં લગાડતા, પણ હું તો જ્યારે પણ જોઉં ત્યારે તમારી જેઠાણી કોઈ દિવસ મને ઘરે ન દેખાય. એનું તો આખો દિવસ હાલતું જોય. આજે અમકા છે, આજે ઢમકા છે, આજે કીટી પાર્ટીઓ છે, પોતાનું ચાકીડો લે જ અને વહી જાય ફરવા માટે. અરે લતાબેન, તમને શું ખબર? અમારા મોટા ભાભી જેવા જેઠાણી દુનિયામાં કોઈ ના નથી. શું કેવું છે તારું સોનલ? એકદમ સાચી વાત હો ભાભી. શું લેશો હવે? ચા લેશો, શરબત લેશો કે પછી જમીને જ જશો? જો મને ન ચા લેવું, ન શરબત લેવું, નથી જમવું છે. હું તો એક વાત તમને કહું, તમે ખોટું નહીં લગાડતા. જો તમે બેવ બહુ જ ભોળી છો ને તમારા જેઠાણી તો બાપ રે. પર એક વાત ધ્યાન રાખજો, દુનિયા ભોળાનું જમાનું નથી. ભોળાવાળાને તો ભોળા માણસોને દુનિયા છેતરાઈ જાય છે. પછી તો તમે જાણો ને તમારી જેઠાણી જાણે. મને તમારી ઘરની પંચાયતમાં કાંઈ જ રસ નથી. તું શું કામ આવતા હશે અહીંયા પંચાયત કરવા? અરે કેવી મજા આવે છે, આવવા દો ને એમને. અરે ચાલ ચાલ, હવે મને રીલ કેવી રીતે બનાવવાની ચાલ, એ તો શીખવાડ તું. ભાભી, આજે તો તમને ઘણું લેટ થઈ ગયું આવતા. પછી કંઈ નક્કી થયું કે નહીં?
એ બધું છોડ, તમે લોકોએ બધું બપોરે જમી લીધું હતું ને? હા ભાભી. અને ક્યાં છે રૂપા? દેખાતી નથી. રૂમમાં છે કે શું? ભાભી, રૂપા ભાભીને માથું દુખે છે એટલે હમણાં જે રૂમમાં સુવા ગયા છે. હમણાં જ એમને ચા અને માથાની દવા આપીને આવી છું. અરે અરે અરે, હું છે ને તો પછી રૂપાને રૂમમાં જોઈ આવો. અરે ના, અને ના, કઈ ના. વધારે તો નથી થયું ને? ના ના, તમે હમણાં બેસો. તમે એમના રૂમમાં જશો તો એમની નીંદર ઉડી જશે. હમણાં 2-3 કલાકમાં સારું થઈ જશે એમને. ભલે ભલે, પછી હું એને મળી આવીશ રૂમમાં. બીજું કે મારા ગયા પછી કોઈ આવ્યું હતું કે અહીંયા? અરે તમને શું કેવું ભાભી, તમારું જવાનું થયું ને પેલા બાજુવાળા લતાબેનનું આવવાનું થયું. એ લતાબેન? અરે બાપ રે, એ લતાબેનને તો ક્યારેય ઘરમાં આવવા દેવું નહીં. એ તો એક નંબરની મંથરા છે, મંથરા. મંથરાએ તો ખાલી કઈ ના કાન ભર્યા હતા. આ તો મંથરા આખા ગામના ઘર ભરે એવી છે. ભાભી, તમે ટેન્શન ના લો. હવે આપણે તો કોઈ આવે તો આપણે ના કેવી રીતના પાડી શકીએ? એ ભલે લતાબેન આખા ગામને ભોળવતા હશે, પણ આપણી આગળ એમની દાળ નહીં ગળે. તો પણ આપણે સાચવવાનું. એને ઘર હું ના હોઉં ને તો ઘરમાં આવવા દેવાનું નહીં. હા ભાભી, તમે ટેન્શન ના લો. મમ્મી મમ્મી હા હું બેટા. રમવા જાઉં છું. હા ઠીક છે, જલ્દીથી આવજે. હા રૂપા આવું કે? અરે રૂપા, અરે, એમાં પૂછવાનું શું હોય? આવી જવાનું હોય. કેમ છે રૂપા? હું મજામાં છું. તમે કેમ છો? બસ એકદમ મજામાં. જો બેસો બેસો લતાબેન. શું કહું છે બીજું કાંઈ બસ નવા જૂની? કેમ દેખાતા નથી? જેઠાણી દેરાણી બધા ક્યાં ગયા? મારા દેરાણી ને મારી જેઠાણી બંને મુંબઈ ગયા છે. સોનલના કાકાના દીકરાના લગ્ન છે ને એટલા માટે. આજે તો આવી જ જશે. અચ્છા, તો પછી તને કેમ ન લઈ ગયા? તને બી જવાનું હતું. લગ્ન માણવાની ઉંમર તો તારી છે ને તારી જેઠાણી જ લગ્ન માણ્યા કરે છે, જલસા કરે છે મસ્ત. ને તું ઘરમાં આખો દી ઢસરડા કરતી જા. રૂપા, કાંઈક સાંભળ મારું, કાંઈક સાંભળ. એટલી ભોળી નહીં બન. તારી જેઠાણી તો ખાવાના દાંત અલગ ને બતાવવાના અલગ છે. કઈ જીભડો નથી મોઢામાં? કેમ કઈ બોલતી નથી તું? અરે લતાબેન, આ તો સોનલના કાકાના દીકરાના લગ્ન છે. સોનલના સગા ભાઈના લગ્ન નથી ને બધાને જવાની શું જરૂર? એક મોટા ભાભી ચાલ્યા જાય ત્યાં હાજરી પૂરી આપે એટલે બધું સાચવાઈ જાય. અરે પણ હું તને એક વાત કહું, બધા વ્યવહાર સંભાળવાનો ઠેકો તારી જેઠાણી જ લીધો છે કે તું બી ક્યાં જશે તો કઈ શીખશે, પણ કાંઈ સમજતી નથી તું. અને હું તને એક વાત કહું છું, તું બહુ સીધી અને ભોળી છે. જો તારી જેઠાણી ને તારી દેરાણી બેઓ એક છે, બેઓની મિલી ભગત છે, પણ તું કાંઈ સમજતી નથી ને તને કાંઈ દેખાતું નથી. આખો દિવસ તું ઘરના ઢસરડા કર. પર કાંઈક સમજ લતા. હું તો જ્યારે પણ જોઉં તારી દેરાણી ને તારી જેઠાણી બેઓ એક સરખી જ છે, બેઓ મિલી ભગત છે. અરે લતાબેન, તમે વાતને ક્યાંથી ક્યાં લઈ જાઓ છો? અમારા ઘરમાં આવું કાંઈ જ નથી. મોટા ભાભી તો અમે બંનેને એક સરખો જ રાખે છે, સગી બહેનોથી બી વિશેષ રાખે છે. જો એક વાત કહું તને, ધ્યાનથી સાંભળ. મને ખબર છે કે આ ત્રણો ભાઈઓમાં કોણ કમાવે છે વધારે? તારું જ વર વધારે કમાવે છે. ને જલસા કોણ કરે છે? તારી જેઠાણી ને તારી દેરાણી. ને તું આખો દિવસ ઘરના ઢસરડા કરતી જા. તારું વર છે બેંગ્લોરમાં ને તું છે અહીંયા ને એમના ઢસરડા કર. મારી વાત સાંભળ. કેમ તેને ત્યાં એકલો મોકલ્યો છે વરને? જાના બેંગ્લોર અને જલસા કર એના સાથે. ત્યાં એકલો પડ્યો છે અને તું અહીંયા ઘરના ઢસરડા કરતી જા. લતાબેન, તમારી વાત તો એકદમ બરોબર છે. એમના બંને ભાઈઓ કરતા એમની પગાર વધારે જ છે ને બેંગ્લોરમાં એમને ફ્લેટ પણ કંપનીએ આપ્યું છે. પછી હું અહીંયા શું કામ રહું ને આ લોકોના ઢસરડા કરું? હું પણ ના વહી જાઉં બેંગ્લોર? તમે તો આજે મારી આંખ ખોલી દીધી. હવે બંનેને આવા દો. આજે જ ફેસલો કરી નાખીશ. રૂપા, એટલે જ મારો જીવ બળે છે તારા માટે. એટલે જ હું કહું છું તને કે તું અલગ થઈ જા અને બેંગ્લોર વહી જા તારા વર પાસે. આખો દિવસ અહીંયા ઢસરડા કરે છે, આખો દિવસ તને એ જ કામ છે. તું મનની એટલી સીધી સાદી છે ને કે આ તારી જેઠાણી ને દેરાણીના અંદરનું તું કાંઈ સમજી શકતી નથી. તને કાંઈક બોલવું પડશે. પોતાના માટે બોલવામાં કાંઈ ગલત નથી. કાંઈક બોલ તું, કાંઈક બોલ. ઠીક છે તમારી વાત.
ને જ્યારે પણ તું તારી જેઠાણી ને દેરાણી આવશે તો મારું નામ નહીં લેતી. અરે શું કામ તમારું નામ લઈશ? હા પણ તમને મારું એક કામ કરવું પડશે. જ્યારે પણ હું મારી જેઠાણીની સામે વાત કરું ત્યારે તમને આવવું પડશે ને મારા સપોર્ટમાં ઊભું રહેવું પડશે. તું કાંઈ જ ચિંતા નહીં કર. તારી જેઠાણી ને દેરાણી આવે તો મને બોલાવી લેજે. હું ચોક્કસ તારા સપોર્ટમાં ઊભી રહીશ અને મને આવશો ફોન ને? કરજે પાક્કું અને બોલાવજે મને. આવશો ને? સપોર્ટમાં ઊભા રહેશો ને? પાક્કો પણ મને ફોન કરજે ફોન હા. ને બોલાવજે મને. ચોક્કસ, ચોક્કસ. હા સંભાળ રાખજે પોતાની. છે બા. આવજો. આજે તો મજા આવી ગઈ હો, પણ લગન કેટલા સરસ થયા હતા, બહુ મસ્ત થયા હતા. અરે રૂપા, તું કેમ ચૂપચાપ બેઠી છે? કાંઈ બોલતી નથી. તારી તબિયત તો સારી છે ને? હા ભાભી, તમે કેમ ચૂપચાપ બેઠા છો? અમે લગ્નમાં જઈને આવ્યા તે એ તો પૂછો કે અમે ત્યાં શું શું કર્યું. ઠીક છે, ઠીક છે. અરે લતાબેન, તમે અહીંયા? અને એ પણ મારી હાજરીમાં? અરે આજે ઓલા રેખાના છોકરાના લગ્ન હતા ને તો ત્યાં જઈને જ હમણાં આવી છું ને તમારી દેરાણીનો ફોન આવ્યો એટલે મેં તરત જ ત્યાંથી આવી અહીંયા. આ શું કહે છે લતાબેન? રૂપા, હા સાચી વાત છે? તે એમણે બોલાવ્યા હતા? એવું તો શું કામ પડી ગયું? હા ભાભી, મેં જ એમને બોલાવ્યા છે. મને તમારી સાથે એક જરૂરી વાત કરવી છે. ભાભી, મને અલગ થવું છે. શું કેવું છો? હા, મને તમારાથી અલગ થવું છે. મારા હસબન્ડની મારા દેર અને જેઠ કરતાં વધારે પગાર છે. એ બહુ વધુ પૈસા અહીંયા મોકલે છે. પછી હું અહીંયા તમારા ઢસરડા કરતી કેમ બેસું? ત્યાં બેંગ્લોર ન જાઉં? આ શું વાત કરે છે? તને કઈ ભાન છે કે નહીં? આપણે અહીંયા મારું તારું એવું ક્યારથી રિવાજ પડી ગયો? નક્કી તારા કોઈએ કાન ભર્યા છે. ઓ માયાબેન, મારી પાસે જોઈને તમે નહીં બોલો. એ તો તમારી દેરાણી. હવે તમે તો છે ને, રેવા દો. તમે તો રેવા દો, તમે કેવા છો? શાંત શાંત થાઓ તમે પણ, ને ભાભી તમે પણ શાંત. આ બધા જે શબ્દો છે ને એ મારા નથી, પણ આ મંથરાબેનના છે. મંથરાબેનના. મને લાગ્યું જ હતું કે આવું તો થાય જ નહીં. ભાભી, આ બધાની સામે લતાબેનની પોલ ખોલવી હતી એટલે મેં આ નાટક કર્યું. બોલો બોલો લતાબેન, કેવી લાગી મારી એક્ટિંગ? એવોર્ડ તો આપશો કે નહીં? બોલો બોલો. તમને શું લાગ્યું કે અમે બધા અલગ થઈ જશું? હવે લતાબેન, બેઠા બેઠા સાંભળો છો શું? કંઈક શરમ જેવું હોય તો અહીંયાથી ઊભા થાવ, નહીં તો હું તમને ઊભા કરું કે શું? તમને શું લાગ્યું? હે, મારા ગયા પછી તમે આવશો અને આ લોકોને પટ્ટી પડાવશો તો આ લોકો તમારી વાતમાં આવી જશે? નીકળો હવે અહીંયા મારા ઘરમાંથી, અને બીજી વાર અહીંયા આવતા નહીં તમે. એમને શું લાગે છે કે આપણે ત્રણે અલગ થઈ જશું? આવી મંત્રાઓ છે ને બધાના ઘર ભાંગે. અરે ભાભી, આજે તો તમે ડરાવી જ દીધું અમને. બીજી વાર હવે એક્ટિંગ કરતા નહીં. જીવનમાં આપણે ક્યારે અલગ નથી થવું. અને અરે. બીજી વાત કે આપણે ક્યારે અલગ નથી થવું. કોઈની તાકાત નથી કે આપણને કોઈ અલગ કરી શકે. અરે મારી બેન, આ એક્ટિંગ તો મેં આ લતાબેનનું ઘરે આવવાનું બંધ કરવા માટે કરી છે, બીજું કાંઈ નથી. આ છે ને દુનિયા બહુ અલગ છે, અને આપણો પરિવાર આ દુનિયાથી ખૂબ જ અલગ છે. આપણા પરિવારમાં પ્રેમ છે, લાગણી છે, એકબીજા પ્રત્યે માન સન્માન બધું જ છે. આ બધું બીજે ના જોવા મળે. આપણે તો હંમેશા આવી રીતના જ બસ હળી મળીને રહેવાનું છે, અને એક દાખલો ઊભો કરવાનો છે કે એક પરિવારમાં સાથે રહીને કેવી રીતે હળી મળીને રહેવાય. હા, હવે બસ આપણે એવી રીતના જ હળી મળીને રહીશું. प्रणाम मणिके ही जो काल्पनिक नाटक असांजो जलगाम महिला मंच रजू के तो हुंजो मोरल हिकिड़ो चेला मंगोता हसी क जॉइंट फैमिली के मड़े प्राधान्य ॾियूं पा अने कंहिंजे बि बहकावे में के ॿई जी ॻाल्हियूं सुणीने पा पंहिंजो ही न करियूं કરીને અને ડિવોર્સ અને આજકાલ જોકો મળે છૂટા થયે જો પ્રમાણ બહુ વધતો વને તો ઉન મથે પાંચવાળા ફોકસ કઈ અને પા પાંજી જિંદગી નારી તું નારાયणी 5 સ્વર્ગ બનાવ્યો 5 નર્ક બનાવ્યો તો મળે જોઈન્ટ ફેમિલી કે પ્રાધાન્ય દઈને પા ગયા વધુ એ જ વિનંતી.
जय जय जिनेन्द्र।